મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી તથા હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા હતા। તે દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે એક ઈસમ નામે સંદેશ જાદવ છે, જે એક ચોરીની વ્હાઇટ કલરની એક્ટિવા જેના આગળ પાછળની નંબર પ્લેટ નથી તે લઈને વેચવા સારું ફરે છે, જે હાલમાં સિદ્ધેશ્વર હિલ નેશનલ હાઈવે થઈ પાર્વતીનગર તરફ જનાર છે। જે બાતમીના આધારે રસ્તા ઉપર બે પંચોના માણસો બોલાવી બાતમીવાળી જગ્યાએ વોચ તપાસ રાખી સંદેશ વિઠ્ઠલભાઈ જાદવ ઉંમર 34 વર્ષ હાલ રહે ભીલિયાપુરા ગામ પાસે વ્રિંજા રેસિડેન્સી તાલુકો જિલ્લો વડોદરા મૂળ રહે આચરોલી ગામ તાલુકો મહાડ જિલ્લો રાયગઢ રાજ્ય મહારાષ્ટ્રનો આવતા તેને કાર્ડન કર્યો હતો। તેની પાસે નંબર પ્લેટ વગરની એક્ટિવા મળી આવતા તેના માલિકના પુરાવા રજૂ કરવા જણાવતા સદરી ઇસમ ગલ્લા તલ્લા કરી ઊંધા જવાબ આપતો હતો, જે સદરી એક્ટિવા ચોરી છડકપટથી મેળવી હોવાનું સ્પષ્ટ જણાતા તેને પોતે ચોરી કરેલી હકીકત જણાવેલ। ત્યારબાદ પકડાયેલા ઈસમને કડકાઈથી વધુ પૂછપરછ કરતા આ સિવાય અન્ય 5 ટુ વ્હીલર ચોરી કરી ભાલિયાપુરા ગામ પાસે બ્રિન્ઝા રેસિડેન્સી અપાર્ટમેન્ટની નવી બંધાણી રેસિડેન્સી બિલ્ડિંગના પાર્કિંગમાં મૂકેલ હકીકત જણાવેલ, જેથી પકડાયેલા ઈસમને સાથે રાખી તપાસ કરતા ત્યાંથી અન્ય 5 ટુ વ્હીલર મળી આવેલ, જે ટુ વ્હીલર તરસાલીમાં અલગ અલગ જગ્યાએ તથા સોમા તળાવ પાસેથી ચોરી કરેલાની હકીકત જણાતા તેની પાસેથી મળી આવેલ કુલ 6 ટુ વ્હીલર જેની કિંમત 1,85,000 ગણી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે, જે સદર ઇસમને તારીખ 18ના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલ છે।